ભગવાને કોઈનું નસીબ ખરાબ લખ્યું જ નથી હોતું. એ આપણને દુઃખ આપીને ખોટા રસ્તેથી પાછા વાળવા માંગતા હોય છે. દુનિયાનું સૌથી સારું ઘરેણું સંસ્કાર છે. દુનિયાનું સૌથી સારું કર્મ પ્રામાણિકતા છે. દુનિયાનો સૌથી સારો સાથી આપણો નિર્ણય છે અને આપણો સ્વભાવ એ જ આપણું ભવિષ્ય છે. સંબંધ ભલે કોઈ પણ હોય, પણ નિખાલસ મૈત્રી ભાવ એ મજબૂત ભાવ છે. સંબંધોમાં જો એમાં લાગણી ને સુરક્ષા, સહાનુભૂતિ, વિશ્વાસ, પ્રામાણિકતા અને સન્માન એ એવા ભાવ છે જે કોઈ પણ વ્યક્તિને પોતાના બનાવી શકે છે. ભૂખની ખબર ત્યારે લાગે છે જ્યારે આપણને ભૂખ લાગે છે, અને તરસની જાણ ક્યારે થાય છે જ્યારે આપણે તરસ્યા હોઈએ છીએ. એમ જ બીજાના દુઃખ દર્દ ત્યારે અનુભવાય જ્યારે આપણી અંદર સંવેદના જાગૃત હોય, અને અનુભૂતિ એ જ કરી શકે છે જે પોતાની જાતને બીજાની જગ્યાએ રાખીને જોઈ શકે. લાગણી એટલે ભાવમાં છુપાયેલો પ્રેમ, શબ્દોમાં રહેલો વિશ્વાસ, આંખમાં સમાયેલ આંસુ. જો દર્શાવો તો સ્મિત અને છુપાવો તો દર્દ. ક્યારેક મૌન તો ક્યારેક દિલમાં વાગતું સંગીત. જીવનમાં શાંતિ, સંતોષ અને પ્રેમ પૂર્ણ વિરામ છે. સિવાયના બધા જ સુખો અલ્પવિરામ છે. જિંદગીની સફર તો મીઠી જ હોય છે. બસ કડવાશ તો કોઈ પાસેથી વધારે ઉમ્મીદ રાખવાથી થાય છે.